વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વૃષભ રાશિવાળો વ્યક્તિને સફળતા માત્ર મહેનત કરવાથી નથી મળતી, પરિશ્રમના સ્વરૂપ પણ નથી મળતી, પરંતુ વ્યક્તિની સફળતા પાછળ તેનું ભાગ્ય અને તેની કિસ્મત હોય છે। કારણ કે હંમેશા તમે જોયું હશે કે કોઈ એક વ્યક્તિ જીવનભર પરિશ્રમ કરતા રહે છે, ભાગદોડ કરતા રહે છે, 24 કલાક મહેનત કરે છે, વ્યાપારમાં મહેનત કરતા રહે છે, પણ તે પોતાના અંતકાળ સુધી આર્થિક દ્રષ્ટિથી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી। એટલા માટે પુણ્ય કરો, આધ્યાત્મની સાથે જોડાઓ, કારણ કે અંતે આપણને શાંતિની જ જરૂર હોય છે। વૃષભ રાશિવાળો, તમારા માટે જાન્યુઆરી મંથ કેવો રહેશે? એટલે કે સદીનું નવું વર્ષ આવી રહ્યું છે અને નવા વર્ષનો નવો મહિનો જાન્યુઆરી મહિનો તમારા માટે ધનની દ્રષ્ટિથી કેવો રહેશે, પ્રેમની દ્રષ્ટિથી કેવો રહેશે, વ્યાપારની દ્રષ્ટિથી કેવો રહેશે, વિદ્યાર્થીઓ માટે કેવો રહેશે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવો રહેશે, આ દરેક વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરશું અને તમને સંપૂર્ણ રાશિફળ વૈદિક પદ્ધતિના અનુસાર હું જણાવવાનો છું। ચાલો તો શરૂ કરીએ। રાશિફળ શરૂ કરતા પહેલાં આપણે આકાશની અંદર ગ્રહોની સ્થિતિ શું છે તેના ઉપર એક નજર કરી લઈએ। નોકરીના કારક સૂર્ય 14 જાન્યુઆરી સુધી ધન રાશિમાં, ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરશે। 14 તારીખથી જ મકર સંક્રાંતિ છે, તો આ વિડીયોમાં હું તમને એ પણ જાણકારી આપીશ કે મકર સંક્રાંતિનું ફળ તમારા માટે કેવું રહેશે રાશિફળની અંદર, એટલે વિડીયો ધ્યાનથી સાંભળજો। ફક્ત રાશિફળ નથી, મકર સંક્રાંતિનું પણ ફળ છે। મંગળ ગ્રહ કર્ક રાશિમાં, ગુરુ વૃશ્ચિક રાશિમાં, શુક્ર કુંભ રાશિમાં, અને આ બધા ગ્રહો તમને ખૂબ જ લાભ આપવાના છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ અને આ વિડીયોના અંત સુધી બની રહેજો। વૃષભ રાશિફળ જાન્યુઆરી 2025 કેવું રહેશે? જાન્યુઆરી 2025માં દેવગુરુ બૃહસ્પતિ પ્રથમ ભાવમાં હોવાથી ધન પરિવારના લોકો વચ્ચે સારી બોન્ડિંગ બનશે। જો તમારા ભાઈ બહેનો સાથે કોઈ મતભેદ હતો, ધનને લઈને કોઈ અણબનાવ હતો, અથવા તો પારિવારિક ઝઘડો, પારિવારિક ઈગોને લઈને તણાવ હતો, તો એ સ્થિતિ દૂર થશે। સૌથી પહેલાં તો જાન્યુઆરી મહિનો મોટા ભાઈ બહેનોના સહયોગના રૂપમાં અથવા તો નાના ભાઈ બહેનોના સહયોગના રૂપમાં લાભ દેશે। માતા પિતા તરફથી પણ સહયોગ આપશે। વૃષભ રાશિવાળાઓ, જ્યારે સૂર્ય ગુરુના ઘરમાં હોય છે ને અને મકર સંક્રાંતિનો પ્રારંભ થાય છે, તેના પહેલાં એ કરિયરની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અવસર આપે છે। એ સમયમાં એટલે કે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરીની વચ્ચે અચાનક તમારે યાત્રામાં જવું પડી શકે છે। તે યાત્રા કોઈ શહેરની હોઈ શકે, અન્ય રાજ્યની હોઈ શકે, અથવા તો વિદેશની પણ હોઈ શકે। આ યાત્રાના માધ્યમથી લાભ મળશે, બિઝનેસમાં સફળતા મળશે, વ્યાપારમાં ઉન્નતિ થશે। જોઈ લો તમે, જ્યારે કોઈ એક વ્યક્તિ કરોડપતિ બને છે તો તેની પાછળ કંઈક કારણ હોય છે, તો નિશ્ચિત રૂપથી જાન્યુઆરીમાં કંઈક મોટું અવિસ્મરણીય જરૂર થશે, કારણ કે સફળતા, લાભ અને ઉન્નતિના યોગ જાન્યુઆરીમાં તમારા માટે બની રહ્યા છે। એવામાં 2 સ્થિતિ બનશે જે તમારા માટે સકારાત્મક એટલે કે પોઝિટિવ છે। પહેલી, મકર સંક્રાંતિના ફળ સ્વરૂપ માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે, ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે। તો તેની સાથે સાથે તમારામાંથી કંઈક લોકો એવા છે જે આ સમયમાં જબરદસ્ત લાભમાં રહેશે, જેમ કે જેઓ એકધારું ધન નિવેશ કરી રહ્યા છે, જેઓએ શેર ખરીદીને નિવેશ કરી લીધું છે, ગોલ્ડમાં નિવેશ કરી લીધું છે, જમીન મકાન ખરીદીને નિવેશ કરી લીધું છે, તેના માટે મકર સંક્રાંતિનું ફળ નિશ્ચિત રૂપથી ધન લાભના રૂપમાં થશે। વૃશ્ચિક રાશિવાળાઓ માટે બીજી સ્થિતિ એ હશે કે અચાનકથી તમને કંપની તરફથી ઓફર મળશે, કંપની તરફથી, સંસ્થા તરફથી પ્રસ્તાવ મળશે। જો તમે નોકરી બદલવાનું મન બનાવી ચૂક્યા છો તો તમને બીજી જગ્યાએ પણ કાર્ય મળશે। જો તમે પ્રશાસનિક સેવાની તૈયારી કરી રહ્યા છો તો નિશ્ચિત રૂપથી જાન્યુઆરી મંથની અંદર તમને તમારા મહેનતનું ફળ મળી શકે છે। તમે જે વસ્તુમાં લાંબા સમયથી રૂકાવટો મહેસૂસ કરી રહ્યા હતા તેમાં હલચલ અને તેજી જોવા મળશે। ખાસ કરીને એ લોકોના માટે વિશેષ લાભની સ્થિતિ બની રહી છે જે લોકપ્રિયતા માટે મહેનત કરી રહ્યા છે,
જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, જે મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે, જે બોલિવૂડની અંદર, ટોલિવૂડની અંદર, ઢોલિવૂડની અંદર કામ કરે છે, તમે આ સમયમાં અચાનકથી ચમકી શકો છો. જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંબંધિત કાર્ય કરો છો તો તમને નવા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર મળશે. તેની સાથે સાથે હીરા સંબંધિત કાર્ય કરી રહ્યા છો, કૃષિ સાથે જોડાયેલો છો, લાકડાની પ્રોડક્ટ સાથે જોડાયેલો છો, અગરબત્તી મીણબત્તીના વ્યાપારી છો તો કાર્ય કરો છો, કારીગર છો તો તમે મોટા લાભમાં રહેશો. જાન્યુઆરી મંથ સરકાર અને લોકો બંનેથી તમને પ્રભાવિત કરશે. સૂર્ય તમને ગવર્મેન્ટ જોબમાં સારા અવસર દેશે, પરંતુ જે લોકો મોટા પદ પર છે, મોટી કામયાબી હાંસલ કરી ચૂક્યા છે, જેમના સંબંધ રાજ્ય કેન્દ્ર સુધી પહોંચી ચૂક્યા છે, તેમને થોડી સાવધાની રાખવી જરૂર જશે. તેની સાથે સાથે વિદ્યાર્થી અને વિદેશ જનાર ઈચ્છુક વ્યક્તિ, જો તમે વિદેશ જવાની કોશિશ કરી રહ્યા છો તો ધ્યાન રાખો, ક્યાંક તમારા પૈસા ફસાઈ ન જાય, કારણ કે તમારી કુંડળીમાં પંચમ ભાવમાં કેતુ ઉપસ્થિત છે, જે તમને ભ્રમિત કરી શકે છે. મિત્રો, તેની સાથે સાથે જાન્યુઆરીમાં કોઈ પ્રિયજનથી તમે દૂર પણ જઈ શકો છો. માનસિક તકલીફોમાંથી વ્યતીત થવું પડશે ત્યાં સુધી કે નિકટ સંબંધિત લઈને કંઈક ગંભીર સમાચાર પણ આવી શકે છે. એના માટે તમારે તૈયારી રાખવી પડશે, દિલને કઠોર કરવું પડશે. 4 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી બુધ ગુરુની કૃપાથી તમારા વ્યાપારમાં જબરજસ્ત ગ્રોથ જોવા મળશે. તમે ધન કમાવામાં પણ સફળ રહેશો. તેની સાથે સાથે તમે ધનને બચાવવામાં પણ સફળ રહેશો. એવામાં તમારી કોઈ સાથે મિત્રતા પણ થઈ શકે છે, જે બહાર હોય, બીજા રાજ્યમાં હોય અથવા વિદેશમાં હોય, અથવા તો તમારા દૂરનો મિત્ર આ સમયમાં તમને કોઈ મોટું પ્રપોઝલ એટલે કે ઓફર આપી શકે છે. તમારી ઉંમર જો 28ની ઉપર છે અને તમે રિયલ એસ્ટેટ અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કાર્ય સાથે જોડાયેલા છો તો તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવવાનો છે. તેની સાથે સાથે આ અવધિ દરમિયાન જે લોકો રિલેશનશિપમાં જીવન વ્યતીત કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય સુવર્ણ સમય હશે. તમે બંનેને એકબીજા સાથે હળીફરી શકશો ત્યાં સુધી કે આ અવધિ દરમિયાન તમે કોઈ એવા મહત્વપૂર્ણ નિર્ણય તરફ પણ આગળ વધી શકો છો જે તમારા જીવનને બદલી શકે છે, એટલે કે જીવન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ગુરુ ગ્રહ લગ્નમાં બેઠા છે તો સ્વાસ્થ્યને લઈને તમે ખૂબ જ લાભમાં રહેશો. તમને કોઈ ગંભીર બીમારીથી ખતરો નથી. જોકે 15 જાન્યુઆરી પછી શરદી, ઉધરસ, તાવ આદિ સમસ્યા તમને પીડિત કરશે. તેની સાથે સાથે જેમની ઉંમર 56થી ઉપર છે એને કંઈ ઘાવ, પેટ અથવા તો ગોઠણ સંબંધિત પરેશાનીઓ થશે. એટલા માટે આ અવધિ દરમિયાન સાવચેત રહેવું અને સાવધાની રાખવી. 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્યગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે તો તમને કોઈ મોટું મેડલ, ઇનામ મળી શકે છે, સન્માન મળી શકે છે, પ્રમોશન થઈ શકે છે. કંપનીમાં, સરકારમાં, સોસાયટીમાં પણ લાભ મળી શકે છે. ઓફિસમાં પણ સહકર્મીઓનો સહયોગ મળવા લાગશે. ખાસ કરીને આઈટી, મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ આવા ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો વિવિધ પ્રકારના અવસર ઉપલબ્ધ થશે. હજુ પણ સિંગલ છો તો બસ હવે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે તમારા દિલ સુધી કોઈ દસ્તક દઈ શકે છે જે તમારા જીવનમાં ખૂબ જ મોટા બદલાવ લઈને આવશે, એટલે કે પ્રેમ થઈ શકે છે. વૃષભ રાશિવાળો જાન્યુઆરી મહિનામાં મંગળ તૃતીય ભાવમાં હોવાથી સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક સેક્ટરથી સંબંધિત લોકોને ખૂબ લાભ મળશે. બુધ ગ્રહ અષ્ટમ ભાવમાં હોવાના કારણે સોફ્ટવેર સેક્ટરથી સંબંધિત લોકોને મોટું કરવાનો અવસર મળશે. તેની સાથે સાથે માનસિક તણાવ પણ દેશે, એટલા માટે તમારે તૈયાર રહેવું પડશે. અને તમને એવું પણ ફીલ થશે કે આ બધું છોડીને ક્યાંક એકાંતમાં ચાલ્યા જાય. પાવું કરવાથી સમાધાન નહીં મળે, એટલે ધૈર્ય રાખવું પડશે. ગુરુ ગ્રહ લગ્નમાં શુક્રના ઘરમાં હોવાને કારણે બેન્કિંગ સેક્ટરમાં તમને વિશેષ સફળતા મળશે. કદાચ તમને ત્યાં નોકરી કરવાનો અવસર મળે. લોન માટે આવેદન આપ્યું છે તો લોનનું અપ્રુવલ મળી શકે છે. એન્જિનિયરિંગ એવં ફાઇનાન્સ સેક્ટરથી પણ તમને ઘણી બધી મદદ થશે. જો તમે મોટી કંપની ચલાવી રહ્યા છો, મોટા ઉદ્યોગપતિ છો તો તમે મોટી ડીલ પણ કરી શકો છો. લોનની આવશ્યકતા હશે તો લોન મળશે, એટલે કે ધન સંબંધિત વ્યવસ્થા થઈ જશે. શુક્ર ગ્રહ જાન્યુઆરી મહિનામાં તમારા કર્મભાવમાં છે, જે શનિનું ઘર છે, તો નિશ્ચિત રૂપથી કપડાના કારોબારી માલોમાલ થશે. એની સાથે સાથે કેમિકલ પ્રોડક્ટ, મનોરંજન સેક્ટર પણ તમને ખૂબ લાભ આપી શકે છે.
કુલ મળી જાન્યુઆરી મંથ તમારા જીવન માટે ખૂબ જ લાભદાયી છે. અગર જો તમે કોલસા, ટાયર, નશીલા પદાર્થ જેવા કાર્યો સાથે જોડાયેલા છો તો થોડુંક સંભાળીને રહેવું પડશે. નુકસાન અથવા તો અન્ય સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. એકંદરે જાન્યુઆરી 2025 વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ જ સારો છે, સારું ફળ લઈને આવી રહ્યો છે. છતાં પણ કંઈ ફળની અંદર ફેરફાર લાગે તો જ્યોતિષી પાસે યોગ્ય માર્ગદર્શન, કુંડળી જોડાવીને લેવું. જય ગુરુદત્ત, જય ગિરનારી.